પ્રવીણભાઈ, આ રાજનીતિનો સમય થોડો છે કે બેન હાજર હતા કે નહીં, ભાઈએ કામ કર્યું કે ના કર્યું, આ બધો સમય થોડો છે સાહેબ. જગદીશભાઈ, આવું નિવેદન આપવાની જરૂર શું પડી કહો? રોનકભાઈ, હું માનું છું કે જે ડીપ ડિપ્રેશનની અંદર આપણું જે રીતે આગાહી હતી અને ડીપ ડિપ્રેશનની અંદર આટલો ભાગ જ જોડાઈ ગયો હતો અને એના લીધે અનાધાર વરસાદ પડ્યો. રોનકભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ સર, બિલકુલ બિલકુલ. રોનકભાઈ, અવાજ આવી રહ્યો છે? બિલકુલ પ્રવીણભાઈ. તો એ બાબતથી તંત્ર સતર્ક હતું અને હું જિલ્લાના વહીવટીતંત્રનો એટલા માટે આ સમયે ઉલ્લેખ કરીશ કે બનાસકાંઠાનો સૌથી મોટો મેળો એટલે ભાદરવી પૂનમનો મેળો. 2-3 મહિનાથી તૈયારીઓ ચાલતી હોય, તમામ અધિકારીઓનો 15 દિવસ પહેલાં ડિપ્લોય કરી દેવામાં આવે છે. એ ભાદરવી પૂનમના દિવસે જ જેવું અહીં તંત્રએ એલર્ટ આપ્યું, સ્ટેટ મોનિટરિંગે એલર્ટ આપ્યું કે અહીંયા વધારે તકલીફ છે, તો કલેક્ટર, એસપી, એનું વહીવટીતંત્ર, રેવન્યુ ખાતું, ખેતીવાડી, તમામ લોકો અહીંયા આવી ગયા છે અને એમને એક પણ દિવસની રજા લીધા વગર તમામ લોકો એસડીઆરએફ, એનડીઆરએફની તમામ ટીમો ડિપ્લોય થઈ છે.